આજની ધર્મકથા। આજે મહારાજા શ્રેણિકના જીવનના એક એવા કથાનક તરફ આગળ વધીએ કે જે કથાનકે મહારાજા શ્રેણિકનો એક એવી બાજુ દેખાડી છે, એવી સાઈડ બતાવી છે કે જે સાઈડ આપણી માટે કદાચ બહુ નવી છે, અને કર્મનો એવો સિદ્ધાંત કે જે કદાચ થોડે ઘણે અંશે આપણને ડરાવી પણ દે, એવો એક પ્રસંગ શ્રેણિક મહારાજાના જીવનનો આજે એના તરફ આપણે લક્ષ્ય કરીએ। વાત છે રાજગૃહ નગરીની। શ્રેણિક મહારાજા એકવાર મોટા ઠાઠમાઠથી પ્રભુને વંદન કરવા માટે જઈ રહ્યા હતા। રાજમાર્ગો ઉપરથી જઈ અને સમવસરણ તરફ જતા અચાનક એક એન્ડ ઉપર જ્યારે આવ્યા એક જગ્યાએ, ત્યારે અચાનક ત્યાં એટલી બધી દુર્ગંધ આવવા લાગી કે એમાંથી સહન નહોતું થતું। શ્રેણિક મહારાજાએ તરત આદેશ કર્યો કે જુઓ ક્યાંથી દુર્ગંધ આવે છે। સેવકોએ તપાસ કર્યું અને જણાવ્યું કે મહારાજ, આ નાળાની પાસે એક નવજાત છોકરીને ત્યજી દેવાય છે, સાવ તાજી જન્મેલી છોકરીને। એના શરીરમાંથી આ અત્યંત ભયંકર દુર્ગંધ આવે છે, જે આજુબાજુ કે છે કે અહીંયા સુધી કોઈનાથી સહન થાય એવી જ નથી। શ્રેણિકને આશ્ચર્ય થયું। શ્રેણિક પોતે ઉતર્યા રથ પરથી અને ત્યાં જઈ આવ્યા અને જોઈ આવ્યા। પાછા પોતાના માર્ગમાં ફરીથી પ્રભુ તરફ આગળ વધ્યા અને પ્રભુ આગળ જઈ અને વંદન વગેરે કરીને પછી પૂછ્યું કે ભગવાન, મેં હમણાં એક અતિ ગંધાતી છોકરીને જોઈ છે, પરભવમાં એણે શું પાપ કર્યા હશે કે જન્મતા જ એને તરછોડી દેવામાં આવી, અને આટલી બધી માથું ફાટી જાય એવી ગંધ, આવું કેમ થયું? આપણને કેટલી ઈર્ષ્યા થાય શ્રેણિકની। કેટલું ઇઝી હતું એની માટે લાઈફમાં ધર્મ કરવું, પ્રસન્ન રહેવું, કારણ કે એની પાસે એની તમામ જિજ્ઞાસાઓને જવાબ આપી શકે એવા સાક્ષાત પરમાત્મા હાજર હતા। આપણને કેટલા બધા પ્રશ્નો થાય, આમ કેમ કરતા હશે, આવું કેમ થતું હશે, આ વિધિ પાછળનું રહસ્ય શું હશે, આ કેવી રીતે કરાય, આમ થાય કે નહીં, કેટલા બધા પ્રશ્નો। અને આ પ્રશ્નો ધીરે ધીરે શમી જાય, કારણ કે આપણને એવું લાગે કે આનો જવાબ ક્યાં કોઈને પૂછવા જોઈએ, યા તો આપણને સંકોચ થાય અને યા તો આપણને સંતોષ ન થાય, બેમાંથી એક થાય કંઈક પૂછ્યું હોય તો, અને આપણને એવું લાગે કે યાર હવે આ બધા સવાલો ઊભા કરીને શું મતલબ છે। ત્યારે આવા બધા લોકોની પુણ્યની સખત ઈર્ષ્યા થાય, કેવું પુણ્ય લઈને જન્મેલા કે જવાબ આપવા માટે રેડી રેકનર તરીકે ડાયરેક્ટ પરમાત્મા પોતે હતા એ લોકોને। જો કે શાસ્ત્રોનું માનીએ તો આપણે પણ આવા ઘણા બધા ભવો કરીને આવ્યા છીએ, પણ મે બી આપણું શ્રદ્ધાન એટલું મજબૂત ન હતું। આપણને અત્યારે જેમ ગુરુ ભગવંતો ઉપર ડાઉટ જાય છે કે એમણે કીધું એ બરાબર હશે કે નહીં, શાસ્ત્ર પાઠ સાથે માંગીએ, ઘણી બધી વસ્તુ કરીએ, એમ કદાચ આપણે ભગવાન ઉપર પણ એ ટાઈમે ડાઉટ કર્યા હશે કે હવે ભગવાન તો બોલે પણ એવું કંઈ થોડી હોય કાંઈ। શ્રેણિકે અહીંયા પૂછ્યું અને તરત જ એને પરમાત્માએ જવાબ આપ્યો કે રાજાની અહીંયા નજીકમાં વાણિજ્ય ગ્રામ નામનું એક ગામ છે, ત્યાં ધનમિત્ર નામનો શેઠ રહેતો હતો ને ધનશ્રી નામની એક છોકરી હતી। એનો પોતાનો લગ્નનો પ્રસંગ હતો અને લગ્નની બધી તૈયારીઓ ચાલતી હતી। એમાં અચાનક એક મુનિરાજ એમના ઘરે બોરવા પધાર્યા। એટલે શેઠે દીકરીને કીધું કે જો આટલો સરસ અવસર છે, સુપાત્રદાનનો આવડો મોટો લાભ મળે છે, સાહેબ પોતે પધાર્યા છે, તો આવ બેટા, તું સાહેબને બોરાવવા માટે આગળ આવ। હવે ધનશ્રીએ ત્યારે એકદમ નાહી ધોઈને સરસ કપડાં પહેરી અને બધા પરફ્યુમ જેવું સુગંધી પદાર્થો એને બધા લગાડી દીધા હતા। એને અંગ ઉપર બધા ચંદન વગેરેના વિલેપન પણ કર્યા હતા, જેની મહેક બહુ જ મોટી, બહુ જ એમ વિશાળ રીતે આવી રહી હતી। હવે મહારાજને બોરાવવા માટે રસોડામાં ગઈ। મહાત્માના કપડાં તો મેલા, પરસેવાવાળા, અને શરીરમાંથી એને દુર્ગંધ આવવા લાગી, કારણ કે એને જે વધારે પડતી સુગંધ લગાડેલી, એ સુગંધોના કારણે હવે એને મુનિરાજના દેહમાંથી આવતી જે છે ઓરા, એને દુર્ગંધ લાગવા લાગી। યુવાન અવસ્થા, લગ્નનો દિવસ, એટલે શરીર કરતાં વધારે માથું ચકી ગયું હોય, અને એના કારણે આવો બધો વિચાર બહુ લાંબો ચાલ્યો અને એ હદ સુધીના વિચાર પર પહોંચી ગઈ કે આ મુનિ કેવા ગંદા છે, કેટલી વાસ મારે છે, શરીર અને કપડાને બધું ચોખ્ખું રાખતા હોય તો આ જો
હું કેટલી સુંદર તૈયાર થઈ છું, આટલી સરસ, મારો પ્રસંગ આટલો સરસ, હું પોતે આટલી સરસ તૈયાર થયેલી, આટલું વાતાવરણ મગમગાઈને થતું છે અમારા ઘરનું, અને આ મહારાજે આવી અને એમની દુર્ગંધથી બધું બગાડી દીધું. વિચાર હતો એટલે કંઈ છતો ન થયો, કોઈને કહેવાયો નહીં, પોતાની સાથે જ લઈ અને પોતે પોતાનું નોર્મલ જીવન વ્યતીત કરી અને કાળ કરી ગઈ. પણ કોઈ પણ વિચાર, માનસિક વિચાર પણ એ આપણા પોતાના આત્માથી તો છુપાતો છે નહીં, કર્મસત્તાથી તો છુપાતું છે નહીં, અને એટલે એનું ફળ તો એને નિશ્ચિતપણે મળે જ. અને એટલે આલોચના કર્યા વગર મૃત્યુ પામી. એના કારણે અત્યારે આ નગરની એક ગણિકાની કુક્ષીએ એ ગર્ભમાં આવી, અને ગર્ભમાં આવી અને ગણિકાએ બહુ જ પ્રયત્નો કર્યા કે ગર્ભપાત થઈ જાય, પણ છેવટે ન થયો, કારણ કે આનું કર્મ બહુ જ પ્રબળ હતું. અને હમણાં જ એનો જન્મ થયો, અને એ ગણિકાની ત્યાં આ દુર્ગંધ સહન ન થઈ, એટલી ભયંકર દુર્ગંધ મારતી એનો દેહ હતો કે સહન ન થતાં એ ગણિકાના દાસીએ હમણાં જ એને અહીંયા તરછોડી દીધી છે. વિચારણા કેટલી ક્ષણોની, અને ફળ કેટલું મોટું. આપણા જીવનમાં પણ મહાત્માઓ માટે મહાત્માના ગોચરી, મહાત્માની વેશભૂષાઓ, મહાત્માઓની અવસ્થાઓ, આ બધા માટે આપણે સુજ્ઞ છીએ, સારા ઘરના છીએ, નાનપણથી આપણા ઘરોમાં ધર્મ છે, એટલે આપણને કોઈ દિવસ બહારથી આવો શબ્દ બોલવાનું મન થાય એ વસ્તુમાં શક્યતા જ નથી. પણ આપણે બસ એક કલ્પના કરીએ કે આપણી આ જનરેશન જે અત્યારે જન્મી છે, કે જે ડીઓ અને પરફ્યુમ વગર જીવવાનું શક્ય જ નથી એવું માનીને ચાલી રહી છે એડવર્ટિઝમેન્ટના કારણે, આ જનરેશન મહાત્માઓ સાથે કેટલી મિક્સ થશે. આ જનરેશન મહાત્માઓ માટે આવો બધો ભાવ નહીં કરે એની ગેરંટી ક્યાં આપણે રાખી શકીએ? કારણ કે એ જે રહે છે એ માહોલમાં, એમાં કોઈ સંતો પ્રત્યેના સદભાવવાળા વ્યક્તિઓ તો હોવાના જ નથી. કારણ કે આ તો આજનું એજ્યુકેશન છે કે જેણે ખાલી મતીને ભ્રષ્ટ જ કરવાનું કારણ કર્યું છે. તો એ બધા જ લોકો, આપણી જનરેશન, આપણા ઘરના દીકરાઓના મગજમાં આ મહાત્માઓ પ્રત્યે આવા બધા વિચારો, આવા શબ્દો એ નહીં ઘૂસેડે. અને આ ડિયોડ્રન્ટના રવાડે ચડેલી આપણી જનરેશન એ મહાત્માના અંદરની પવિત્રતાને, એ પવિત્રતાની સુગંધને જો નહીં સ્પર્શી શકે, તો પછી આવા કર્મો એ કેટલા સહજ રીતે બાંધી લેશે. જરૂરી એ છે કે જે ભાવ આપણામાં જરા પણ નથી એને આપણે એક જનરેશન સુધી કમસે કમ એને પહોંચાડીએ. આજે આપણા ઘરોમાં ધર્મ થાય છે, વડીલો કરે છે, વડીલોની પછીની જનરેશન પણ કરે છે, પણ આ જનરેશનને જાણે આપણે સ્વીકારી જ લીધું છે કે આ બધું નહીં જ કરે, અને બહુ મામૂલી પ્રયત્નો પછીથી આપણે છોડી દઈએ છીએ કે હવે એ લોકોની સ્કૂલ છે, એ લોકોનું આ છે, હવે આ મોડર્ન જનરેશન છે, એ બધું ક્યાં કરશે? કેમ એવું? આગળની જનરેશનને જો એમના મા બાપોએ છોડી દીધી હોત તો આજે જે થોડો ઘણો પણ ધર્મ પાસ ઓન થયો છે એ થયો હોત. કદાચ આપણી મેથોડોલોજી આપણે બદલાવવી પડે, એવું બની શકે. પણ આપણા ઘરનું એક નાનકડામાં નાનકડું વ્યક્તિ પણ સાધુ સાધ્વી ભગવંતો પ્રત્યે, પરમાત્મા પ્રત્યે ઉછળતા બહુમાનવાળું ન હોય તો કઈ રીતે વડીલોને ચાલે? આ એવો દેશ છે કે જે દેશમાં બારે ખૂંટે બંધાયેલી ગાય પણ નૌકારસી કરે, આવું લોકો વિચારતા. અને આજે એ સ્થિતિમાં છીએ કે આપણા ઘરના બાળકો નૌકારસી, મુઠસી, ચોવિયાર આ બધામાંથી વહી ગયા. ફક્ત એ નુકસાન છે એવું હું નથી કહેતો, કારણ કે હું એવું માનું છું કે કેટલીક વસ્તુઓમાં આપણે બધા બહુ જડ થઈ ગયા છે કે ધર્મ તો નિવૃત્તિમાં થાય, આ ભણવાની ઉંમરમાં થોડી ધર્મ થાય. પણ એના કરતાં સૌથી ભયંકર મોટું નુકસાન એ છે કે માનસિક રીતે આ લોકો કંગાળ થઈ ગયા છે. એ લોકો પાસે કોઈ વિચારધારા જ નથી. એને જે દેખાય છે એ જ સાચું, અને જે લોકો કહે છે, જે સેલિબ્રિટીઝ કહે છે, જે હીરો હિરોઈન કરે છે એ જ સાચું. આ પાપ સૌથી ભયંકર છે. એ કદાચ આજે ચોવિયાર નથી કરતો, એનો ઉદય આવશે અને 25-50 વર્ષ પછી ચોવિયાર કરે એ પણ શક્યતા. પણ એના મનમાં જે પક્ષપાત ભરાઈ ગયો છે વિરોધનો, ધર્મ પ્રત્યેનો, ધર્મના તત્વો પ્રત્યેનો, એ તો એનો આ ભાવ નહીં, ભવાંતર નહીં, કદાચ આખી ને આખી ભાવ પરંપરાની
હાલત ખરાબ કરી દેશે. એની માટે વડીલોએ રોજ ધર્મચર્ચા કરવા માટે બેસવું જોઈએ. જરૂરી નથી કે આપણે વાર્તાઓ કરીએ કે ટોકીએ. ધર્મચર્ચા એટલે કર્તવ્યોની ચર્ચા. એને પૂછીએ કે તારા જીવનમાં શું ચાલે છે, તારા ફ્રેન્ડ્સ બધા કેમ છે, કેવા છે, તને જીવનમાં આનંદ છે, ક્યાં અટકે છે. આને આપણે ધર્મચર્ચા નહીં કહીએ? કોઈક પોતાનું મન હળવું કરે એ ધર્મ નથી? દરેક જગ્યાએ આપણે એવી રીતે જ ધર્મ લાવશું કે જેમાં ધર્મ ક્રિયાઓની જ વાત થાય, તો આ જનરેશન કે જેની માટે હજી તો એ લેવલ બહુ દૂર છે, એ તો કંટાળી જ જશે. તો આવી ચર્ચાઓ થાય, આવા વિચારો એમના સુધી પાસ ઓન થાય. સારા સારા એક્ઝામ્પલ્સ એને જરા પણ ટોક્યા વગર, એની જરા પણ પ્રેરણાની વાત કર્યા વગર એની સાથે ખાલી શેર થાય કે જો આ મહાત્માઓ આવું કર્યું, આ મહાત્માએ આમ કર્યું. આવા કથાનકો કંઈક શેર થાય અને ધીરે ધીરે એ પોતે એમાંથી બોધ લે. કારણ કે આપણી બોધ આપવાની પેટર્ન એટલી ડેન્જરસ હોય છે ઘણીવાર વડીલોની, કે ઓલાને બોધ લેવો હોય તો પણ એને ઘણીવાર મન નથી થતું. પણ આવું નહીં થતું રહે તો આ જે દુર્ગંધા તરીકે જે જન્મ્યા આગળના ધનશ્રીનો જીવ, એ તરીકે આજની જનરેશનનું ભવાંતર બહુ સુલભ થઈ જશે. એવી રીતે જન્મવું. હવે આ દુર્ગંધા અહીંયા જન્મી. શ્રેણિક મહારાજાએ પૂછ્યું કે પ્રભુ એનું હવે ભવિષ્ય શું આવી રીતે જ જીવશે? તો કે ના, એનું કર્મ થોડાક જ દિવસોમાં હમણાં પૂરું થઈ જશે અને ત્યારબાદ એના શરીરની આ દુર્ગંધ નીકળી જશે. અને શ્રેણિક તે પૂછ્યું છે એટલે હું તને કહું છું કે આ જ છોકરી સાથે ભવિષ્યમાં તારા લગ્ન થશે અને તારા ખભા ઉપર આ છોકરી નાચશે. શ્રેણિકને બહુ આશ્ચર્ય થયું કે ક્યાં મારી ઉંમર અત્યારે, હજી તો આ બાળકી તરીકે જન્મી છે, કેવી રીતે આવું શક્ય છે? અને છતાં પણ વિસ્મિત થયેલો શ્રેણિક કેટલાક વિચારણાઓ કરીને છેવટે મહેલ તરફ આવ્યા અને પોતાની રીતે પોતાનો કાળ વિતાવવા લાગ્યા. હવે આ છોકરી જ્યાં પડી હતી ત્યાં થોડાક વખતમાં એક ગોવાળણ આવી. હવે દુર્ગંધાની દુર્ગંધ નાશ પામતી જતી હતી. એટલી બધી દુર્ગંધ નહોતી કારણ કે કર્મ ધીરે ધીરે ખતમ થતું હતું. એટલે એને બાળકીને જોઈ અને ગોવાળણ એને ઘરે લઈ આવ્યા, પાળી પોષી મોટી કરી. એનું રૂપ અને લાવણ્ય એકદમ ખીલવા લાગ્યું અને યૌવન બહુ સારું હતું કારણ કે એને સુપાત્રદાન તો કર્યું જ હતું. મનમાં દુર્ભાવ કર્યો તો આ એનું પાપ હતું, પણ સુપાત્રદાનનું પુણ્ય તો ઊભું જ હતું. હવે એકવાર વર્ષો પછી કૌમુદી મહોત્સવ થયો નગરની અંદર. રાજા અને પ્રજા બધા ભેગા થયા હતા. અભયકુમાર વગેરે બધા જ ભેગા થઈ અને આ ક્રીડાઓ બધા આખા નગરજનો કરતા જોતા એમાં અચાનક શ્રેણિકની નજર આ કન્યા પર પડી અને પ્રભુએ જે કીધેલું એ રીતે શ્રેણિકનું એ કર્મ એને અત્યારે ઉદયમાં આવ્યું. એ કન્યાને જોઈને એ મોહાયો. રાજા છે, અપ્રોક્સિમેટલી 65ની આસપાસની ઉંમર હશે કદાચ, અને 12, 15, 16 વર્ષની કન્યા, અને એને જોઈને એને મોહ ઉત્પન્ન થયો. એ પણ કયા જીવને? શ્રેણિકને, ક્ષાયિક સંકિતી જીવને. પણ કર્મનો ઉદય છે અને નિકાચિત કર્મનો જાણે ઉદય હશે, કારણ કે શ્રેણિકે પોતાની સેલ્ફને બહુ જ રોકી અને બહુ જ બધા દિવસો સુધી એણે આ વિચારને એને જરા પણ આગળ ન વધવા દીધો. પણ અંતે થયું એવું કે એ એના વગર રહી શકે એમ નહોતા અને અભયકુમાર દ્વારા એમણે આ એક યુક્તિ કરી અને આ છોકરી સાથે પરણ્યા. હવે છોકરીની તો ઉંમર નાની છે, પણ વાલી બહુ, એટલે પટરાણી તરીકે ધીરે ધીરે સ્થાપિત થઈ ગઈ. અને એકવાર એ લોકો સોકટાબાજી રમતા હતા. રમતમાં એવી શરત થઈ ગયેલી હતી કે જે હારે એ જીતનારના ખભે બેસશે. અને આ બાજીમાં રાજા પોતે જ હાર્યા. રાણીને એવો વિચાર પણ ન આવ્યો કે હું રાજાના ખભા પર જઈને બેસીશ, કારણ કે ગણિકાના કુળમાં જન્મી છે. આપણે આની આગળ પણ લીધું છે કે કુળના ડીએનએમાં કેટલીક વ્યક્તિત્વની છાંટો એ હંમેશા આવી જ જાય, કારણ કે એમાં એનો વાંક નથી. એ એના પૂર્વકર્મથી નિર્ધારિત થયેલું આ એક એલિમેન્ટ છે કે જે આ રહેવાનું જ છે કુદરતી રીતે. અને મગધના સમ્રાટ એના ખભા ઉપર બેસી અને દુર્ગંધા પોતે નાચી બેઠી અને નૃત્ય કર્યું. રાજાને આ દ્રશ્ય ઉપસ્થિત થતાં અચાનક વર્ષો પહેલાં થયેલી પ્રભુની વાત યાદ આવી અને રાજા જરાક હસ્યા. રાણીએ જોયું
અને પૂછ્યું કે શા માટે હસ્યા. અને ત્યારે શ્રેણિકે આખું ચરિત્ર કીધું કે તમારા જીવનમાં આવું આવું થયું હતું અને મને અત્યારે પ્રભુએ કીધેલી વાત યાદ આવી અને એ સત્ય થતી દેખાય છે કે તમે આ એ જ હશો. દુર્ગંધાને તો અત્યંત ઝટકો લાગ્યો અને પોતાને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થતાં જ એને વૈરાગ્ય પ્રગટ થયો કે મેં જે સાધુ ભગવાન અને ચારિત્ર ધર્મની જે મેં સ્ખલના કરી હતી એ ચારિત્ર ધર્મ એ જ તરણ તારણ છે અને એ જ વૈરાગ્યની ધારામાં આગળ વધી અને એને દીક્ષાનો ભાવ થયો. શ્રેણિકને તો આમ પણ નિયમ પણ હતો અને ક્ષાયિક સંકિતના ધણી છે એટલે કોઈ પ્રશ્ન જ નથી કે કોઈને રોકશે. અને બહુ જ ઉત્સાહપૂર્વક એમણે પણ અનુમતિ આપી અને અનન્ય ઉમંગ ઉલ્લાસથી આ દુર્ગંધાએ પરમાત્મા પાસે ચારિત્ર લીધું અને ચારિત્ર લઈ સુકૃતો સાધી અને સદગતિએ ગયા. ચરિત્ર અહીંયા પૂરું થાય છે, પણ આપણે કેટલીક વસ્તુઓના પ્રશ્નો આપણી માટે છોડીને જાય છે. નંબર 1, સાધુ સાધ્વીજી ભગવાન માટે એક જ વાર મનમાં કરેલો ભાવ, કોઈને કીધું નથી, અને એનું ફળ શું? મહાત્મા પ્રત્યેનો અભાવ દુર્ભાવ એ ભૂલથી પણ સ્પર્શી જાય છે, અજ્ઞાનથી કે ભૂલથી પણ, તો પણ એ એનું જ્યારે ફળ આપે છે ત્યારે કેટલું ભયંકર હોય છે. પ્રશ્ન નંબર 2, જીવ ગમે તેટલો મોટો થાય એની પોતાની જે મૂળની કર્મ પ્રકૃતિઓ છે ગોત્ર કર્મની, એ એનાથી ક્યારેય પણ અલગ થતી નથી. તો પછી આપણે કયા બેઝ ઉપર આપણા બાળકોને ગમે તેવા કુળમાં જન્મેલા લોકોની સાથે વધુ પડતા વ્યવહારની અંદર છૂટ આપીએ છીએ? પ્રેક્ટિકલી આપણે પણ સમજીએ છીએ કે આપણે જ્યાં રહ્યા છે ત્યાં બધાની સાથે હળીમળીને રહેવું એ જ ઇષ્ટ હોય છે અને એમાં કરવામાં કશો વાંધો નથી. પણ વધુ પડતા વ્યવહાર, જે ઘરોની અંદર નોનવેજ ચાલતું હોય એ ઘરોમાં આપણો બાળક જાય અને એમને ત્યાં જઈ અને ભલે વેજીટેરિયન ખાય પણ એ જ પાત્રોમાં ખાય. જે હોટલોમાં વેજ નોનવેજ બંને સર્વ થતા હોય, જ્યાં કયા કયા કુળના લોકો આવી અને જમી ગયા હોય જે પાત્રોમાં, જે વાસણોમાં, એ જ વાસણને આપણે પોતે વેજીટેરિયન વસ્તુ માટે પણ વાપરીએ તો પણ શું એ ચાલે? આપણી આજુબાજુમાં જે વ્યક્તિઓ છે એ કયા કુળના છે, કયા ગોત્રના છે, હું ભેદની વાત નથી કરતો. અને એક અપેક્ષાએ વિચારીએ તો આ સમાનતા નામનો જે શબ્દ આપણને પકડાવ્યો છે ને એ એક બહુ મોટું ભ્રમ ઊભો કર્યો છે. આ કુદરતની અંદર ક્યારેય કોઈ બે વ્યક્તિ સમાન હોઈ જ ન શકે, બે જૈન પણ સમાન ન હોઈ શકે. એટલે આ સમાનતાની વસ્તુનો તો કોઈ અર્થ જ નથી. પણ ભેદભાવ માટે નહીં, એક ક્લેરિટી માટે, કે સંસ્કારો બગડે નહીં, એટલે આપણે એક મર્યાદાની અંદર રહીને વ્યવહાર કરવો. એની હારે ભેદભાવ રાખવો, અછૂત ગણવું, પછાત ગણવું એ તો કોઈ વિકલ્પમાં પણ નથી, કારણ કે આ મૈત્રી ભાવનું શાસન છે. પણ સંસ્કારોના રક્ષણ માટે આપણે ક્યાં કેટલું કોને આગળ વધવા દેવું એના વિચારણામાં આગળ વધવું જ પડશે આ જનરેશન માટે, કારણ કે આપણે ઓલરેડી અત્યારે જ આ ઘણા બધા ફળો જોઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 3, શ્રેણિક મહારાજાને ક્ષાયિક સંકિત હોવા છતાં પણ આ ઉંમરે લગ્નનો વિચાર આવ્યો કર્મના ઉદયે અને એમણે પરણવાનું થયું. એ તો ક્ષાયિક સંકિતી હતા અને પોતાના આ અવિરતિ નામના કર્મમાંથી પોતે મુક્ત થઈ અને સરસ મજાના વૈરાગી થયા પછી એને રજા પણ આપી. આપણું શું? આપણું વૃદ્ધત્વ અત્યારે કઈ દિશામાં છે? આપણા વડીલો મેક્સિમમ ટાઈમ વડીલો જો ટીવી જોતા હોય છે, છાપું વાંચતા હોય છે, તો પછી આ વિકારો માટેની કેટલી બધી ઓપન કેટેગરી ઊભી હોય છે. હું ફક્ત વડીલોની જ વાત કરું છું એવું પણ નથી, આ આપણા બધા માટે છે. પણ સ્પેસિફિકલી વડીલો માટે એટલા માટે આ વિચાર આવે છે કે એ લોકો પાસે જો કોઈ સાધન નહીં હોય, જો બીજું કોઈ સોર્સ નહીં હોય સમય પસાર કરવાનો, શુભનું નિમિત્ત નહીં હોય, તો અશુભ તો એમને ફટાકથી ખીચી લેશે. સંઘ, શાસન આ બધા ઊભા થઈ અને આ વૃદ્ધ વ્યક્તિઓ કે જે નિવૃત્ત છે એ લોકો માટેની કોઈક સરસ મજાની એક વ્યવસ્થા, એ લોકોને આલંબન મળે, એ લોકો ઘરે બેસીને સમાજને ઉપયોગી થઈ શકે. કારણ કે બધા જ સામાયિક ઔષધમાં જોડાશે જ એવી ગેરંટી ન લઈ શકાય, કારણ કે જે જીવનમાં સેવ્યું છે એ જ પાછલી ઉંમરે યાદ આવવાનું છે.
પણ આપણે આવો પણ એક વિચાર કરીએ કે આ બધા લોકો સમાજ ઉપયોગી થાય એમાં એમને પણ ભલાઈનું કામ છે, કારણ કે એમનું મન શુભમાં વ્યસ્ત રહે છે. તો આવી કોઈક વ્યવસ્થાઓ આપણે ત્યાં પણ જન્મે અને આપણા જીવનની અંદર સાધુજી ભગવંતોનું ચારિત્ર જીવનનું આ બધાનું અમાપ બહુમાન પ્રગટે અને દુર્ગંધા જેવા ભવો આપણે ક્યારેય કરવા ન પડે. જે એને મહાત્માની સ્ખલના વગેરે કર્યા તે એવા દોષો આપણા જીવનમાં ન આવે અને કદાચ સેવાઈ ગયા છે એવા દોષો તો આલોચના લીધા વગર ન મરીએ. આવો નિર્ણય લઈ અને દુર્ગંધા ક્ષણિક અને પરમાત્માના ચરિત્રને આપણે બહુ જ ઊંડાણપૂર્વક વિચારી અને એ દિશામાં આપણે આપણી સ્થિતિને નક્કી કરીએ. પ્રણામ.